વસ્તળી ગામ આ ગામનું નામ તો મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલું અને એનું કારણ એ છે અહીંયા જોવો તમારે ટપુ દાદાની મેરડી અને જોકે દર્શન કર્યા નથી પણ નામ સાંભળ્યું છે અહીંયા મારી કાંઠાવાળી મેરડી પણ બેઠી છે વસ્તળી ગામની અંદર કારણ કે જગ પ્રસિદ્ધ છે ડુંગરિયા વાલડીની મેરડી કહેવાય ભાઈ મારી કાંઠાવાળી આપણે અદ્ભુત લોકો જેને માને છે આખું જગત માને છે એમને પણ આપણે યાદ કરશું નાગણ બની રે મારી સિંહણ બની નાગણ બની અમારે બેન શું નામ માયાબેન 100 રૂપિયા દઈને કાંઠાવાળી મેરડીની જે બોલાવે છે જોરદાર તાળી તેમને વધાવી લ્યો અને કોયલીના રખા દાદા અને ભદ્રકાળીના કાળી માં નામ ઉપર પણ 100 રૂપિયા દઈ અને રખા દાદાની અને ભદ્રકાળીની જે બોલાવે છે જોરદાર તાળી વધાવી લ્યો અમારે ખાવડિયા પરિવાર ઈ પણ 100 રૂપિયા દઈ રખા દાદાની જે બોલાવે છે અમારે ગાંગડિયા પરિવાર ઈ પણ 100 રૂપિયા દઈ મેરડીમાંની જે બોલાવે છે પણ કાંઠાવાળીનું એક જીરણીયું બે કડીનું કારણ કે પછી નકરા જીરણીયા ન બોલાય પછી આપણે બેઠા બેઠા કાંઈક માતાજીની વાતો કરશું અને હવે 2-5 મિનિટ આનંદ કરી લ્યો નાગણ બની રે મારી સિંહણ બની મારી કાંઠાવાળી મેલડી વિકરાળ બની મારી કાંઠાવાળી મેલડી
કોણી ટપુ ટપુ દાદાની મેલડી ના આસરે એ આજ કંચ વર્ષામે દીવી હાટુ એને બહુ દુઃખ વેઠા છે મારી નાય દીવી હાટુ એને બહુ આહુડા પડ્યા છે તઈએ દીવી આવે છે માયા ધન દોલત રૂપિયાથી દીવી રાજી નો થાય કે માયા ધન દોલત થી દીવી મળે ને દીવી જોતી હોય તો એને હાડની ગરીબી બતાવવી પડે કારણ આ વહતલી ગામ ઉગાણિયા પરિવાર વાત ટપુ દાદાની મેરડી આજે ચારખંડ ધરતીની માલિબા ઠેઠ દરિયાના કાંઠા લગી ટપુ દાદાની મેરડી થાય છે પણ ટપુ દાદા માથે કેવી વેળા હતી એ તો એક આ મેરડી જાણે છે ભાઈ કારણ કે મિત્રો દુઃખ વિનાની દીવી વિનાની દીવી મળે કસોટી વિનાનું એ ધર્મ મળે મારા દાદા વનાની દેવી મારા દાદા સગાની દેવી મારી માં બહેલીની દેવી મિત્રો મારા દાદા જહા દાદા માનસંગ દાદા સોમા અને ઈ અમારે ટપુ દાદા જેના ઘરેથી અમારે સમજુ આ વસ્તુની જગ્યા માથે વાણિયા લોકોની અંદર વાણિયાના જે કુંજ આવે દાદા એની સેવા કરે રાજથી એના આરે જે બને એ સેવા કરે પણ એક દિનો એવો સમય આવ્યો કુંજની જવાની વેળા થઈ અને એને એ કીધું ટપુ ડોહા